નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો આજના લેક્ચરની અંદર આપણે આપણા પાઠ 7ના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. ગયા લેક્ચરની અંદર આપણે આપણા પાઠ 7ની સમજૂતી છે તે પૂર્ણ કરી. તો આજના લેક્ચરની અંદર અભ્યાસના પ્રશ્નો તરફ આપણે આગળ વધીશું. તો અભ્યાસની અંદર પ્રશ્ન નંબર 1 છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજીએ, એટલે કે નીચે આપેલા પ્રશ્નોના આન્સર લખો, જવાબો આપો. બરાબર. पहलो प्रश्न है कि देवेंद्र ने परीक्षा होने के बावजूद भी भिखारी की मदद क्यों की? એટલે કે દેવેન્દ્રએ પરીક્ષા હોવા છતાં ભિખારીની મદદ શું કામ કરી? તેનો આન્સર છે કે ભિખારી કે પાँव में गहरी चोट लगी थी. એટલે કે ભિખારીના પગમાં ઊંડો ઘા વાગ્યો હતો, વધારે એને પગની અંદર વાગ્યું હતું. उसमें से खून बह रहा था, तेमांथी खून है ते એટલે કે લોહી છે તે વહી રહ્યું હતું. उसे अस्पताल पहुंचाना जरूरी था, तेने हॉस्पिटले पहुंचाड़વો તે જરૂરી હતું. देवेंद्र के लिए मानव की सेवा सबसे पहला कर्तव्य था. એટલે કે દેવેન્દ્ર માટે જે માનવીની સેવા છે એ સૌથી પહેલું કર્તવ્ય હતું. इंसान की सेवा ही उसकी दृष्टि में सबसे बड़ा धर्म था. એટલે કે માનવીની જે સેવા છે તે જ તેના માન્ય તેની દ્રષ્ટિએ તેની નજરે સૌથી મોટું છે તે ધર્મ હતો. इसलिए परीक्षा होने के बावजूद उसने भिखारी की मदद की. तो કે તે માટે તેણે પરીક્ષા હોવા છતાં ભિખારીની મદદ કરી. બીજો પ્રશ્ન છે કે प्रधानाध्यापक ने देवेंद्र के पिता को बधाई क्यों दी? એટલે કે આચાર્ય પ્રિન્સિપલ સાહેબે દેવેન્દ્રના પિતાને અભિનંદન શું કામ આપ્યા? तो तेनो आंसर है कि देवेंद्र मेधावी विद्यार्थी था. देवेंद्र तो ते होशियार विद्यार्थी है, तो मेधावी એટલે કે હોશિયાર. स्कूल की परीक्षा में उसका पास होना निश्चित था. એટલે કે સ્કૂલની પરીક્ષામાં તે પાસ થાય તે તેનું નક્કી જ હતું. उसके साथ ही उसने बूढ़े भिखारी की सहायता की थी. तो કે તેની સાથે સાથે તેણે જે ગરડો ભિખારી હતો તેની મદદ પણ કરી હતી. अपने परीक्षा के बावजूद उसने उसे अस्पताल में भर्ती करवाया था. એટલે કે પોતાની પરીક્ષા હોવા છતાં તેણે તેને હોસ્પિટલની અંદર એડમિટ દાખલ કરાવ્યો હતો. इस तरह वह इंसानियत की परीक्षा में भी पास हो गया था. આવી રીતે તે જે માણસાઈની પરીક્ષા છે તેની અંદર પણ પાસ થઈ ગયો હતો. સચમુચ દેવેન્દ્ર એક હોનહાર સપૂત था. એટલે કે સાચે જ દેવેન્દ્ર હતો તે એક હોનહાર, એક હોશિયાર અને સપૂત કહી શકીએ. સાચે જ તે तेजस्वी विद्यार्थी હતો. इसलिए प्रधानाध्यापक ने उसके पिता को बधाई दी. તે માટે પ્રિન્સિપલ સાહેબે આચાર્ય એટલે કે તેના પિતાને અભિનંદન પાઠવ્યા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે क्या देवेंद्र ने जो किया वह सही किया क्यों? એટલે કે શું દેવેન્દ્રએ જે કર્યું તે સાચું કર્યું અને શું કામ? तो आंसर है कि भिखारी के प्रति मानवता दिखाकर देवेंद्र ने बहुत सही काम किया था. એટલે કે ભિખારી પ્રત્યે માનવતા દાખવી અને દેવેન્દ્રએ ખૂબ જ સારું કામ કર્યું હતું. ભિખારી અંધા બુઢાવર અપાહિજ था. એટલે કે ભિખારી હતો તે આંધળો, ઘરડો અને અપાહિજ એટલે કે અપંગ હતો. घायल होने के बाद वह पूरी तरह असहाय हो गया था. એટલે કે ઘાયલ બેભાન થઈ અને તેને વાગ્યું એટલે તે ઘાયલ થયો, બરાબર, અને ત્યાર પછી તે અસહાય થઈ ગયો હતો પૂરી તરહથી. એટલે કે બધી રીતથી અસહાય થઈ ગયો હતો. તે લાકડી પણ પકડી શકે તેમ ન હતો અને તેને કોઈ સહાય કરે તેવું પણ ન હતું. તે માટે તે પૂરી રીતે અસહાય થઈ ગયો હતો. अगर देवेंद्र उसे अस्पताल में भर्ती न कराता तो पता नहीं उसकी क्या दशा होती. जो देवेंद्र છે તેને હોસ્પિટલની અંદર એડમિટ ન કરાવે તો ખબર નહીં કે તે ભિખારીની શું હાલત થાત. इंसान की सेवा व्यक्ति का सबसे पहला कर्तव्य और सबसे बड़ा धर्म है. એટલે કે મનુષ્યની જે સેવા છે તે વ્યક્તિનું સૌથી પહેલું કર્તવ્ય, સૌથી પહેલી ફરજ અને સૌથી મોટો ધર્મ તે છે. देवेंद्र ने इसी कर्तव्य और धर्म का पालन किया था. દેવેન્દ્રએ એ જ ફરજ અને તે જ કર્તવ્યનું પાલન કર્યું હતું. इसलिए उसने जो किया वह सही किया था.
તે માટે તેણે જે કર્યું તે સાચું કર્યું હતું અને સારું કર્યું હતું. प्रश्न नंबर 3 है, लिंग के आधार पर वाक्य सही है या गलत. अगर वाक्य गलत है तो सुधार कर दोबारा लिखिए. बराबर. पुल्लिंग और स्त्रीलिंग आधारित वाक्यों है ते वाक्य आधारित लिंगना आधारे वाक्य साचुं छे के नहीं, जो खोटું હોય તો તેને સુધારી અને ફરીથી આપણે લખવાનું છે. બરાબર. પહેલું વાક્ય છે, मेरे पास एक बड़ी संदूक है. मारी पासे एक मोटी संदूक है. એટલે કે मेरे पास बड़ी संदूक है એટલે કે મારી પાસે બડી સંદૂક. સંદૂક એટલે શું થાય? બોક્સ અથવા પટારો. બરાબર. તો આ છે તે લિંગને આધારે વાક્ય સાચું નથી. બરાબર. સંદૂક છે તે પુલ્લિંગ છે તો અહીંયા બડી ના આવે. બરાબર. શું આવે? તો સાચું વાક્ય લખ્યું છે આપણે કે मेरे पास एक बड़ा संदूक है. મારી પાસે એક મોટું બોક્સ છે અથવા એક મોટો પટારો છે. બીજું વાક્ય છે, मैंने अहमदाबाद से अंबाजी की टिकट ली. મેં અમદાવાદથી અંબાજીની ટિકિટ લીધી. તો આ વાક્ય છે એ ખોટું છે. ટિકિટ છે, ટિકટ, તે પુલ્લિંગ છે. બરાબર. मैंने अहमदाबाद से अंबाजी की टिकट ली. ટિકટ છે તે પુલ્લિંગ છે અને આપ્યું છે આન્સર આપણને લખ્યું છે તે સ્ત્રીલિંગમાં લખ્યું છે. આ બંને ન આવે તો સાચું વાક્ય લખ્યું છે, मैंने अहमदाबाद से अंबाजी का टिकट लिया. મેં અમદાવાદથી અંબાજીનું ટિકટ લીધી. ગુજરાતીની અંદર તે સ્ત્રીલિંગ છે, હિન્દીની અંદર તે પુલ્લિંગ છે. આપણે ટિકિટ લીધી એમ બોલીએ છીએ અને હિન્દીમાં શું કે ટિકટ लिया, टिकट કહેવામાં અને આપણે ટિકિટ કહીએ. પછી ત્રીજો છે, रावण के साथ युद्ध में राम का विजय हुआ. रावण के साथ युद्ध में राम का विजय हुआ. तो विजय છે સ્ત્રીલિંગ છે. બરાબર. તો રામ કી આવે. જ્યાં અહીંયા રામ કા છે અહીંયા કી થશે. તો અહીંયા આન્સર સાચો લખ્યો છે આપણે કે રાવણ કે સાથ યુદ્ધ में राम की विजय हुई. એટલે કે રાવણની સાથે યુદ્ધમાં રામની વિજય થઈ. ત્યારબાદ ચોથું વાક્ય છે, मैंने पुस्तक खरीदी. એટલે કે મેં પુસ્તક ખરીદી. આ સાચું વાક્ય છે લિંગને આધારે. પુસ્તક છે તે પુલ્લિંગ છે, તે સ્ત્રીલિંગ છે અને તે પણ ખરીદી. બરાબર. रमेश की स्कूल विशाल है. रमेश की स्कूल विशाल है. તો તે આ ખોટું વાક્ય છે. સાચું વાક્ય શું થાય કે रमेश का स्कूल विशाल है. स्कूल विशाल है. અહીંયા જ્યાં કા આવે છે ત્યાં વાક્યમાં કી લખેલું હતું જેના લીધે તે ખોટું છે. છઠ્ઠું છે, આપકી આવાજ મધુર है. તમારો અવાજ મીઠો છે. તો એ સાચું વાક્ય છે. સાતમું વાક્ય છે, रोहन को क्रिकेट खेलने में बड़ी मजा आती है. રોહન છે તેને ક્રિકેટ રમવામાં બહુ મજા આવે છે. બરાબર. તો એ ખોટું વાક્ય લખેલું છે લિંગને આધારે. रोहन को क्रिकेट खेलने में बड़ा मजा आता है. અહીંયા આતી લખેલું છે ત્યાં આતા આવે. બરાબર. કે રોહન છે તેને ક્રિકેટ રમવામાં બહુ જ મજા આવે છે. આઠમું છે, અમે પૌષ્ટિક ખોરાક લેના ચાહીએ. એટલે કે આપણે પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ. બરાબર. તે ખોટું છે. લેના ચાહીએ છે ત્યાં લેની ચાહીએ આવે કે આપણે પૌષ્ટિક ખોરાક છે તે ખાવો જોઈએ. નવમું છે, मैंने एक सुंदर तस्वीर देखा. તો ખોટું છે. તસવીર દેખી આવે. બરાબર. તો આપણે સાચું વાક્ય લખ્યું છે કે मैंने एक सुंदर तस्वीर देखी. મેં એક સુંદર એવો ફોટો જોયો. 10મું છે વાક્ય કે આજ ભારે વરસાદ હુઆ. તો અહીંયા હુઆ છે ત્યાં હુઈ આવે તેના લીધે ખોટું વાક્ય છે. સાચું વાક્ય લખ્યું છે આપણે કે આજ ભારે વરસાદ હુઈ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, निम्नलिखित वाक्यों का वचन परिवर्तन करके वाक्य फिर से लिखिए. बराबर. वचन परिवर्तन करिए અને વાક્ય ફરીથી લખવાનું છે. પહેલું વાક્ય છે, लड़के मैदान में खेल रहे हैं, आकाश में पक्षी उड़ रहे हैं, मैंने आज एक व्यक्ति की मदद की ने उद्यान में हरा भरा पेड़ है. અને પાંચમું વાક્ય છે, मेरी किताब वापस दीजिए. તો આપણે પહેલા પ્રશ્નનું કરીએ, लड़के मैदान में खेल रहे हैं. તેનું વચન પરિવર્તન કરીએ
તો અહીંયા આપણે વચન પરિવર્તન કર્યું, લડકા મેદાન મેં ખેલ રહા હૈ. તે બહુવચનમાં હતું જેનું આપણે એક વચનમાં ફેરવ્યું. ત્યાર પછી બીજું વાક્ય છે, આકાશ મેં પક્ષી ઉડ રહે હૈ. તો બહુવચન છે તો તેનું એક વચન કર્યું, આકાશ મેં પક્ષી ઉડ રહા હૈ. ત્યારબાદ ત્રીજું વાક્ય છે, આકાશ मैंने आज एक व्यक्ति की मदद की. मैंने आज एक व्यक्ति की मदद की. तो तेનું એક વચન છે તો બહુવચનમાં ફેરવતા કે આજ मैंने कई व्यक्तियों की मदद की. આજ મેં ઘણા બધા વ્યક્તિઓની મદદ કરી. આજે મેં ઘણા બધા વ્યક્તિઓની મદદ કરી. બરાબર. ચોથું વાક્ય છે, મેં ઉદ્યાન મેં હરે ભરે પેડ હે. એટલે કે બગીચાની અંદર હરાભરા એટલે કે ઘટાદાર વૃક્ષો છે. બરાબર. જેનું આપણે બહુવચન કર્યું અહીંયા કે ઉદ્યાન મેં હરે ભરે પેડ હે. એટલે કે ઉદ્યાનની અંદર ઘટાદાર વૃક્ષો છે. જે એક વચન હતું હરાભરા પેડ હે. બરાબર. તે એક જ વૃક્ષની વાત હતી. અહીંયા આપણે તેનું બહુવચન કરી અને ઘણા બધા કરી દીધા. ત્યારબાદ પાંચમું વાક્ય છે કે મેરી કિતાબ વાપિસ દીજે. એટલે કે મારું પુસ્તક છે તે પાછું આપો. બરાબર. તો તે એક વચન છે જેનું આપણે બહુવચન કરશું. અહીંયા મેરી કિતાબે લખેલું છે, અહીંયા સુધારેલું દેશું કે મેરી કિતાબે. બરાબર. એટલે કે તે બહુવચન હતું જેનું આપણે એક વચન કર્યું કે મેરી કિતાબ વાપસ દીજે. એટલે કે મારું પુસ્તક પાછું આપો. તો અહીંયા છે તે આપણો પ્રશ્ન નંબર જે 3 છે, પ્રશ્ન નંબર 4 તે અહીંયા પૂર્ણ થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું.